વિજ્ઞાનમાં પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના દાખલા શરૂ કરીએ છીએ. દાખલા બે પ્રકારના, એક તો એમસીક્યુ હેતુલક્ષી અને બીજા 3 ગુણ માટેના દાખલા હોઈ શકે છે. દાખલા ત્યારે જ તૈયાર કરવા પહેલાં થિયરી તમને કમ્પ્લીટ આવડતી હોય. ખાસ કરીને એમાં પ્રકાશના પરાવર્તનના નિયમો, વક્રીભવન અને પરાવર્તનના નિયમો, ત્યાર પછી બંને લેન્સ અને અરીસાની મોટવણી, કાર્ટેઝીય સંજ્ઞા પ્રણાલી, અને ત્યારબાદ બહિર્ગોળ અને અંતર્ગોળ એ બંને લેન્સ અને અરીસાના તમામ પ્રતિબિંબોની આકૃતિ આવડે એના પછી જ દાખલા ઉપર આવવું. દાખલાના થોડાક શરૂઆતમાં જોઈએ આપણે. બહુ જ સિમ્પલ સૂત્ર છે. તમે બેન જોઈ લો, હારો તને પતી જાય. તો પાવર આધારિત સૂત્રો છે કે ભાઈ લેન્સનો પાવર, તો એનું સૂત્ર શું છે લેન્સના પાવરનું? બોલો બોલો. પણ શેના બરાબર 1/f? બરાબર, P બરાબર 1/f. તો સ્વાધ્યાયનો 16મો દાખલો છે. તો -2.0 d પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે આપણે f શોધવાની છે. અને લેન્સ કયા પ્રકારનું હશે? 1 ગુણ કે 2 ગુણમાં પૂછાઈ શકે. તો 16મા દાખલામાં આપ્યો છે પાવર -2.0 d, એને -2 એ કહેવાય. કેન્દ્ર લંબાઈ f શોધવાની છે અને લેન્સનો પ્રકાર. સૂત્ર P બરાબર 1/f. f શોધવાનું છે તો આ બાજુ લાવીશું. f બરાબર 1/p, 1 ભાગ્યા પાવર છે -2.0 d. 1 ભાગ્યા 2 કહીશું તો એના લખાશે 0.5, નિશાની માઇનસ. પણ આનો એકમ કયો આવશે? ડી આવશે? મીટર. કારણ કે આપણે લખતા હતા ડી બરાબર 1 ભાગ્યા મીટર લખતા હતા, બરાબર. તો આ 1/d છે, વ્યસ્ત છે, તો પેલાનું શું થશે? મીટર. આ મેં કેન્દ્ર લંબાઈનો એકમ મીટર છે, તો આ મીટર. અને જે આ ઋણ નિશાની બતાવે છે એ કયો હશે? તો ઋણ નિશાની બતાવે છે એ અંતર્ગોળ લેન્સ હશે. અંતર્ગોળ લેન્સ. તો આટલી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ 2 ગુણમાં પૂછાય. અને જો ધન હોત તો કયો આવત? બહિર્ગોળ આવત. બીજો છે 17મો. એક ડોક્ટર +1.5 d પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી? અભિસારી એટલે શું કહેવાય? બહિર્ગોળ, જે આ રીતે હોય. અને અપસારી એટલે અંતર્ગોળ. ચલો, એ ખબર પડી જશે એના નિશાની ઉપરથી, ધન ઋણ ઉપરથી. અને P આપ્યો છે સેમ આ થિંગ થશે. તો આપણને આપ્યો છે પાવર P બરાબર 1.5 d શોધવાનો છે. f સૂત્ર મૂકીએ સીધું. f બરાબર 1/p, સીધી કિંમત મૂકીએ 1 ભાગ્યા 1.5. 1.5 ના 10 એ અંશમાં જશે. 10 ભાગ્યા 15. 5 એ ભાગ ચલાવો. 5 દુ 10, 5 તરી 15. 2 ભાગ્યા 3 કરશો તો કદાચ 0.6666 આયા જશે. તો આનો જવાબ આવશે 0.666. f નો એકમ મીટર. સેન્ટીમીટર નહીં, મીટર. અને નિશાની ધન છે, ઓકે, પ્લસ છે. પ્લસ નિશાની શું બતાવે છે? કયો લેન્સ હશે? તો લેન્સ હશે અભિસારી. ધન નિશાની બતાવે છે અભિસારી લેન્સ, જેને આપણે કહીએ છીએ બહિર્ગોળ લેન્સ. અહીંયા જે શબ્દ વાપર્યો તો શુદ્ધિકારક લેન્સ, બરાબર. તો ડૉક્ટર જે ચશ્મા કઢાવતી વખતે ભરાવે એ શુદ્ધિકારક લેન્સ છે. ચલો, 2 ગુણના દાખલા, મોસ્ટ IMP. આગળ વધીએ.
બીજું પણ પહેલા જોઈ લઈએ. ઓકે, ત્રીજો દાખલો જોઈ લઈએ. ઇન્ટેક્સ પ્રશ્ન છે. 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. કઈ દીધું છે? અંતર્ગોળ છે. ચલો, કેન્દ્ર લંબાઈ એટલે એફ આપી છે 2 મીટર. અહીંયા ધ્યાન રાખવાનું, મીટર આપેલી છે. જો સેન્ટીમીટર આપી હોય તો ફરજિયાત એનું મીટર કરવાનું, ત્યારે જ આપણને પાવર મળે. ચલો, પાવર સૂત્ર પી. બીજું એક કરાવશો કે ભાઈ એફ કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ધન કે ઋણ આવશે? કેવી આવશે? તો અહીંયા નિશાની આપણે મૂકવી પડશે કે આ શું છે? માઇનસ. પાવર પી શોધવાનું છે. સૂત્ર મૂકીએ, પી બરાબર, इधर ही रखते हैं, P बराबर 1/f 1/-2 1/2 એટલે લખાય 0.5 નિશાની માઇનસ. એટલા ઓ પાવરનો એકમ છે ડાયોપ્ટર ડી. ડી ના લખો હોય તો બીજું શું લખી શકો? હા, મીટરની -1 બરાબર, એ લખી શકો. ચલો, તો એ હો ગયા એક ગુણ માટે RS. બીજો દાખલો કંઈક જોઈએ. શું છે? બહિર્ગોળ લેન્સ 100 નું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેમી દૂર મળે છે. તો આ 50 સેમી શું થશે? પ્રતિબિંબ અંતર થશે. બીજો ઉલટું પ્રતિબિંબ મળે છે એટલે આ થશે પ્રતિબિંબ અંતર V 50 સેમી. હવે 50 સેમી પાછું વાસ્તવિક છે, બરાબર? વાસ્તવિક હશે એટલે પ્લસ હશે. કેવું હશે? પ્લસ. કારણ કે બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની જમણી બાજુએ જ મળે, જમણી બાજુએ જ મળે, અને એ હંમેશા વાસ્તવિક હશે. તો ઉલટું ક્યાંક હશે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવ્યું હોય, ઓકે, પરિમાણ એટલે એનું કદ, એટલે આપણે કહી શકીએ h અને h' સરખા હશે. h' બરાબર h, અને એટલે એના ઉપરથી કહી શકીએ કે મોટવણી એની એક છે એવું એ કહી શકીએ. જેટલું જ મેળવવું હોય તો 100 ને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ? આપણે શોધવાનું છે વસ્તુ અંતર u અને લેન્સનો પાવર પણ ગણો. ઓહો, આપણી જોડે m છે, v છે, h ની તો કંઈ જરૂર નથી. મોટવણી ધન હશે કે ઋણ? તો પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક હોય ને તો મોટવણી કેવી હોય? કારણ કે પેલું રાખતા ધન આભા, ધન હોય તો આભાસી, તો વાસ્તવિક હશે તો ઋણ. તો આપણે મોટવણીને કેવી લેવી પડશે? માઇનસ. એક એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે દાખલામાં. તો u અને p શોધવાના છે. આપણી જોડે 3 વસ્તુ છે, v m 2 વસ્તુ છે. તો v m અને u નો એક સંબંધવાળું સૂત્ર છે આપણી જોડે. કયું કયું? આપણે અલગમાં જ ગણીએ કે આમાં ગણીએ? અરે ચાલો ને. તો મોટવણી બરાબર v/u. લેન્સ છે ને, લેન્સ, ઓકે, લેન્સ માટે ધન આવશે અને અરીસા માટે ઋણ આવશે. કિંમતો મૂકીએ. મોટવણી છે -1, v આ છે 50 અને u આપણને ખબર નથી. આ u અહીંયા જશે, આ -1 આ બાજુ જશે. તો u બરાબર -50 સેન્ટીમીટર, કારણ કે બીજું બધું સેમીમાં છે. ઓકે, તો આ મળ્યું વસ્તુ અંતર. માઇનસ છે એટલે ઓપ્ટિકલ સેન્ટરથી ડાબી બાજુ હશે. તો આ 50 સેમી મળી ગયો. કેટલે દૂર રાખવી જોઈએ? ઓપ્ટિકલ સેન્ટરથી 50 સેમી ડાબી બાજુએ. શોધવાનું છે પાવર. પાવર શેના ઉપરથી મળશે? કેન્દ્ર લંબાઈ ઉપરથી. કેન્દ્ર લંબાઈ ઉપર ક્યાંથી મળશે? ઓ, ये तो बड़ा दाखला होगा. કયું સૂત્ર? માઇનસ લેન્સનું સૂત્ર. એટલે આના માટે કાપી કરવું જ પડશે. આને કાપી અહીંયા, અહીંયા, અને અહીંયા આ બધું ગયું.
આ બધું ગયું અને 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 અરે યાર આ શું થઈ ગયું છે ને પાંચસો ક્યાં રહી ગયા ભાઈ 50 સેમી 50 સેમી ચાલો હવે ઓકે હવે આપણે શોધવો છે પાવર માટે આપણે જોઈશે એફ તો એફ માટે લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f ચલો કિંમત મૂકીએ 1/v તો 1/50 માઇનસ 1/u ઓ 1/-50 એક સ્ટેપ વધારે લખીએ છીએ બરાબર 1/f f શોધવાના છે તો માઇનસ માઇનસ પ્લસ છેદ સરખો એટલે છેદ એક જ વાર 1 + 1 બરાબર 1/f 2/50 તો લખી શકાય 1/25 કરીને શું કરશો ચલો ને 1/25 બરાબર 1/f બંને બાજુ વ્યસ્ત કરી દઈએ હવે કરાયો તો એમ તો પહેલા કરી દેવું હતું ને પણ અહીંયા શું હતું પ્લસ માઇનસ હોય તો વ્યસ્ત કરી શકીએ હા ગુણાકાર હોય તો કરી શકીએ તો f બરાબર 25 માટે f બરાબર 25 સેમી હવે પાવર શોધવો છે તો સૂત્ર શું થશે p બરાબર 1/f પણ આ કિંમત મૂકશો ને તો જવાબ ખોટો આવશે હા તો આ શું છે સેમી અહીંયા ધ્યાન રાખવું પડે તો આના કરવાના મીટર કરવા માટે 100 વડે ભાગી દેશો 100 વડે ભાગશો તો 0.25 મીટર અહીંયા ધ્યાન રાખો મીટર કરવાના 1/0.25 0.25 25 ના 100 ઉપર 100/25 તો આવશે 4 એકમ ડાયોપ્ટર અને નિશાની પ્લસ તો પ્લસ ફોર ડી લેન્સ કીધો છે લેન્સ તો બહાર કોડ હશે જ ને તો લેન્સનો પાવર શોધો તો આ રીતે દાખલો થશે ઓકે ચલો આગળ ઉદાહરણ 9.3 આ થઈ ગયું તમારે થઈ ગયું સારું હેડો અહીંયા ગણાવી દો વાંધો નહીં ચલો આમાં આવે છે કે નહીં આવતું ચલો 9.3 દાખલા ત્યારે જ આવડશે જ્યારે સાદરૂપ તમને નહીં આપને સાદરૂપ પરફેક્ટ આવડતું હોય નહીંતર સહેજ ભૂલ થશે તો દાખલામાં જવાબ નહીં આવે માર્ક્સ કપાશે એટલે બને ત્યાં સુધી ફૂલ કોન્ફિડન્સ હોય તો જ બોર્ડમાં દાખલા ગણવા નહીંતર ઓપ્શનમાં નીકળતો તો પહેલાં ઓપ્શનમાં કાઢ લેવો કારણ કે એક નિશાની તમારા માર્ક્સ કપાઈ દેશે અને બીજું લેન્સની કે અરીસાની આકૃતિ તમારા મગજમાં ફિટ હશે અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તો જ એની નિશાનીઓ પરફેક્ટ આવડશે અને દાખલા થશે ઓકે ચલો જોઈએ ઉદાહરણ 9.3 અંતર્ગોળ લેન્સ કેન્દ્ર લંબાઈ 15 સેમી
દાખલાની રકમ વાંચતા જવાની અને વિગત શાંતિથી લખતા જવાની. તો કેન્દ્ર લંબાઈ જેને કહેવાય એફ બરાબર 15 સેમી. કિંમત લખીને પૂરું થતું નથી, ધન ઋણ કયા છે બતાવવા પડશે. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય તો નિશાની માઇનસ. વસ્તુને લેન્સથી કેટલા અંતરે, આ અંતર છે કોનું અંતર, વસ્તુનું, જેને કહેવાય યુ બરાબર કેટલા અંતરે શોધવાનું છે કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર થાય. સેન્ટીમીટર અંતર છે, કોનું અંતર, પ્રતિબિંબ v બરાબર 10 સેમી. वे कहाँ से लोग आ रहे हैं? आप पानी भरता हो है? आप भरता हो ना अतर तो છે બંધ કરી દે, બધું ગરમ થઈ ગયું. चलो v છે 10 સેમી, પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે છે. હવે પાછું આની નિશાની કઈ, તો ધ્યાન રાખવું પડશે. અહીંયા અંતર્ગોળ હોય ને તો હંમેશા પ્રતિબિંબ ડાબી બાજુએ મળે. એ ऐसे मिलता है. ધારો કે આ વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ પણ તમને અહીંયા મળશે આ રીતે. ઓકે, તો એની નિશાની આવશે માઇનસ. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધવાની છે મોટવણી. હવે બહુ વધારે સૂત્રો નથી, 3 સૂત્રો ઉપર કામ ચાલે છે, 2 મોટવણીના અને 1 લેન્સનું અરીસાનું. તો VUF દેખાતા હોય તો સીધો U મળશે બરાબર, અને UV ઉપરથી તમને મોટવણી મળશે. માટે अरे इधर माटे ना, पहलू स्टेप VUF नो संबंध लेंस नु सूत्र, लेंस नु इसको जाने दे ऊपर, लेंस नु सूत्र 1/v माइनस 1/u बराबर 1/f. 1/v किंमत है -10, u ની કિંમત છે -15. आ माइनस तो सूत्रना एमना एम रखवाना 1/f शोधने का है. ओ नहीं, u शोधने का है 1/u અને f આપ્યું છે -15. હવે આનું સાદુરૂપ ઘણી બધી રીતે આપી શકાય. તમે આ સંખ્યાને પેલી બાજુ લઈ જાઓ તો પણ ચાલે, પેલી સંખ્યાને આ બાજુ લઈ જાઓ તો પણ ચાલે. હું આ સંખ્યા ઋણ છે તો આ બાજુ આ એમના એમ લખું છું. બીજું આ માઇનસ ગમે તેનો કહેવાય, ઉપર લખો, વચ્ચે લખો કે નીચે લખો. આ -15 છે એને આ બાજુ લાવો તો +15 થશે, 1/15 બરાબર આ આખું પદ પેલી બાજુ જશે તો 1/u એ પ્લસ થઈ જશે. છેદ સરખો નથી, કાં તો લસા લો કાં તો ચોકડી ગુણાકાર કરો. હું ચોકડી ગુણાકાર કરું છું, 15 × 15. ચોકડી ગુણાકારમાં ધ્યાન રાખવું, પહેલા આ સંખ્યા સાથે પછી આ સંખ્યા સાથે, પ્લસ 10 × 10 અને નીચે ગુણાકાર 150 1/u. ઉપરનું સાદુરૂપ -5/150 બરાબર 1/u. હું બંને બાજુ વ્યસ્ત કરી દઉં તો લખીશ u બરાબર 150/5 -150/5 u બરાબર 5 × 15 30 સેમી. અહીંયા તમે લખી શકો કે વસ્તુ 30 સેમી ડાબી બાજુ હશે, માઇનસ બતાવશે ડાબી બાજુ. તો જવાબ આપણો થશે વસ્તુ ઓથી ડાબી બાજુએ 30 સેમી અંતરે હશે. પહેલો જવાબ આપણો પૂરો થઈ ગયો. બીજું શોધવાનું છે મોટવણી. બહુ સિમ્પલ છે. મોટવણી બરાબર v/u
કિંમત મૂકો અને જવાબ લાવો. -10 અને u આપણને મળી ગયો છે. -10 અને u મળ્યું છે -30. તો 1/3 એને દશાંશમાં લાવવાની કંઈ જરૂર નથી અને મોટવણીનો એકમ ના હોય. બીજું બેન, મોટવણી આને શું કરી શકીએ કે પ્રતિબિંબ લખવું હોય તો કેટલું લખી શકાય? પ્રતિબિંબ વસ્તુ કરતા 1/3 ઘણું નાનું છે. ચલો, તો આ રીતે છે 9.3. હવે 9.4. ચલો, એ પણ શેનો છે? લેન્સનો જ છે. 2 સેમી ઊંચાઈની એક વસ્તુ. પહેલા રકમ વાંચો શાંતિથી અને વિગતો લખો. 2 સેમી ઊંચાઈ, તો વસ્તુની ઊંચાઈને h કહેવાય. 2 સેમી અને હંમેશા ધન હશે કારણ કે એ સીધી રાખેલી હોય. 10 સેમી કેન્દ્ર લંબાઈ, તો આ થશે f બરાબર 10 સેમી. હવે બહિર્ગોળ લેન્સ હોય તો એનો f હંમેશા ધન હોય, તો આનો f ધન હોય. મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે, એટલે વસ્તુને મૂકી છે. લેન્સથી વસ્તુનું અંતર, એટલે આને કહેવાય u 15 સેમી. વસ્તુ અંતર હંમેશા ઋણ આવશે, ડાબી બાજુએ હોય તો એ માઇનસ. પ્રતિબિંબનો પ્રકાર શોધો, એટલે કે વાસ્તવિક છે કે આભાસી. પ્રતિબિંબનું સ્થાન શોધો, ધેટ મીન્સ v શોધવાનો છે. અને પરિમાણ એટલે h' અથવા તો મોટવણી પણ ચાલે. અને બીજું પણ કીધું છે મોટવણી પણ શોધો, એટલે આપણે અહીંયા એક્ઝેક્ટ h' શોધવાનું છે. તો લખી દઈએ વિગત. પ્રકાર શોધવાનું છે, પછી v શોધવાનો છે, h' શોધવાનું છે અને મોટવણી શોધવાની છે. જો પ્રકાર શોધવો હોય તો મોટવણી ઉપરથી પણ પ્રકાર મળી જઈ શકે. અને બીજું v શોધો, એના ઉપરથી પણ પ્રકાર ખબર પડે. બેન, v ઉપરથી ખબર પડે? v ઉપરથી પ્રકાર ખબર પડે? શું? પણ v તો ઉલટો કેવી રીતે હોય? એટલે v ના ઉપરથી શું ખબર પડે? આ v બરાબર 10 સેમી, તો એના ઉપરથી ઉલટું સીધું કેવી રીતે ખબર પડે? હા, ના, એની નિશાની ઉપરથી ખબર પડે, પ્લસ માઇનસ ઉપરથી. જો પ્લસ હશે તો એ જમણી બાજુ હશે, અને જમણી બાજુ હશે તો હંમેશા વાસ્તવિક હશે લેન્સ માટે. અને માઇનસ હશે તો એ હંમેશા ડાબી બાજુ હશે, ડાબી બાજુ હશે તો હંમેશા આભાસી હશે. અરીસામાં પાછું ઊંધું હોય. હા, અરે ચલો, તો આપણી જોડે છે h છે, f u. તો પહેલા vu f ઉપરથી લેન્સના સૂત્ર ઉપરથી આપણે કામ થશે. લેન્સનું સૂત્ર. બીજું, નિશાનીઓ જોતી વખતે ધ્યાન રાખવાનું કે લેન્સ છે કે અરીસો, નહીતર તો પણ તકલીફ. ચલો, લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. ચલો, કિંમતો મૂકીએ. v શોધવાનો છે, માઇનસ u છે -15, નિશાનીઓ ધ્યાન રાખવાની, અને 1/f, f +10 છે. ચલો, 1/v શોધવાનો છે, આ બાજુ જ રાખો. હવે આ થોડું ધ્યાન રાખવું પડશે અહીંયા, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ થશે, અને પ્લસ વાળું પેલી બાજુ લખશો તો માઇનસ થશે, એટલે 1/10 એમના એમ. આ પ્લસ હતા, પેલી બાજુ ગયા એટલે માઇનસ. તો ઇધર ધ્યાન રખના પડેગા. 1/v બરાબર ચાકડી ગુણાકાર 15 × 15, 10 × 10, નીચે 150 માટે 1/v બરાબર 5/150. 5 ઉડાડતા નહીં. ચલો, અહીંયા માટે 5 તરી 15 વ્યસ્ત કરવો હોય તો વ્યસ્ત કરી દઈએ, કાં તો પછી તમે વ્યસ્ત કરશો. ચલો, અને કરી દઈએ. v બરાબર, તો પેલી બાજુ વ્યસ્ત 150/5 માટે v બરાબર 5 તરી 15, 5 તરી 15 30 અને પ્લસ છે 30 સેમી. ઓકે, એ પ્લસ છે.
તો પ્લસ બતાવે છે કે વસ્તુ પ્રતિબિંબ અંતર 30 સેમી દૂર હશે ઓપ્ટિકલ સેન્ટરથી, પણ જમણી બાજુએ હશે. તો અહીંયા લખીશું પ્રતિબિંબ O થી જમણી બાજુએ 30 સેમી દૂર હશે. કેટલી હતી? ओके, तो ऐसा रहेगा. अच्छा, હવે આપણે શોધવાનું છે નેક્સ્ટ એક વળી ગયું, v મળી ગયો, h ડેશ શોધવાનો છે. h ડેશ આપણને મળશે મોટવણી ઉપરથી, પણ મોટવણી હજી શોધી નથી, તો મોટવણી પહેલા શોધી કાઢીએ. તો મોટવણી બરાબર v અપોન u. આડી જ કિંમતો લખી દઈએ છે. v છે 30 સેમી અને u છે u -15 સેમી. -15 સેમી. આ સેમી, આ સેમી. 15 દુ 30, તો મોટવણી મળશે. મોટવણી બરાબર 15 દુ 30 -2. ઓકે, આમ તો મોટવણી ઉપરથી જ હવે આપણે કહી શકીએ કે આભાસી હશે કે વાસ્તવિક હશે. જો ઋણ હોય તો વાસ્તવિક પ્રતિબિંબ, અને 2 ગણું લખવાનું કીધું છે, મોટવણી ગણો. ઓકે, પ્રતિબિંબનું સ્થાન થઈ ગયો. પ્રકાર અહીંયા લખીએ તો પ્રતિબિંબ ધન આભા નહીં, વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. ઓકે, તો આ એનો બીજો જવાબ થયો. અને ત્રીજું શોધવાનું છે h ડેશ. તો એ મોટવણીના સૂત્ર ઉપરથી m બરાબર h ડેશ અપોન h. ઓકે, તો મોટવણી છે -2. -2 બરાબર h ડેશ શોધવાના છે. h ડેશ અને h આપ્યા છે 2 સેમી. 2 તો 2 દુ 4, 2 દુ 4 માઇનસ, હા માઇનસ આવશે. 2 દુ 4 બરાબર h ડેશ, માટે h ડેશ બરાબર -4 સેમી. તો આ છે પ્રતિબિંબની ઊંચાઈ. ઋણ બતાવે છે કે એ પ્રતિબિંબ ઉલટું હશે. તો આ થઈ ગયું એનું પરિમાણ. ઓકે, વાસ્તવિક અને ઉલટું 30 સેમી. ઓકે, મોટવણી ઉપરથી એ પણ લખી શકો કે પ્રતિબિંબ બમણું છે. ઓકે, તો અહીંયા એ પણ લખી શકો પ્રતિબિંબ વસ્તુ કરતા બમણું. ઓકે, ચલો, તો આ રીતે આ દાખલો થશે. સાદુરૂપમાં ધ્યાન રાખવું પડશે અને નિશાનીઓમાં, તો જ આ દાખલા આવડશે. અને જેટલી આકૃતિઓ વધારે દિમાગમાં હશે તો આ ઇઝીલી અને ભૂલ પડ્યા વગર થઈ શકશે. નેક્સ્ટ ગણીએ તો ચલો ગણી લઈએ થોડાક, હજી 1-2 દાખલા. 14 છે, 15 છે, 10 છે, 11 છે. ઓ ઢગલા બંધ છે. 14 છે. ઓકે, ચલો અરીસાવાળા. અત્યાર સુધી બધું લેન્સમાં જોયું છે, હવે આપણે અરીસામાં જોઈ લઈએ તો આપણને થોડોક એ પણ અરીસાનો ખ્યાલ આવી જાય. ચલો 14મો દાખલો જોઈશું. તો 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા. ઓકે, વક્રતા ત્રિજ્યા એટલે r બરાબર 30 સેમી બહિર્ગોળ અરીસાની સામે. હવે બહિર્ગોળ અરીસો હશે તો બહિર્ગોળ અરીસો એટલે કંઈક આ રીતે અરીસો હશે. હવે આની વક્રતા ત્રિજ્યા એટલે અરીસાની પાછળ હોય, તો આ આવશે -20 સેમી દૂર અરીસાની સામે. એટલે આ વસ્તુ મૂકેલી હશે, અહીંયા લખેલું છે વસ્તુ, તો 20 સેમી દૂર. તો ये होगा u 20 સેમી દૂર. તો 20 એ માઇનસ આવશે, કારણ કે વસ્તુ હંમેશા ડાબી બાજુએ મૂકીએ છીએ.
5 સેમી લંબાઈની, આ એની ઊંચાઈ થશે. h બરાબર 5 સેમી અને વસ્તુ હંમેશા સીધી મૂકીએ છીએ એટલે પ્લસ આવશે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. સ્થાન એટલે આપણે v શોધવો પડશે, પ્રકાર એટલે આભાસી વાસ્તવિક, પરિમાણ એટલે તમે મોટવણી કે h' શોધી શકો. h' પણ શોધી શકો અને મોટવણી પણ શોધી શકો, પણ h' શોધવા માટે આપણે મોટવણીની જરૂર પડશે જ. ચલો, તો r આપેલો છે તો સૌથી પહેલા r ઉપરથી આપણે f જોઈશે, કારણ કે લેન્સનું સૂત્ર વાપરવું પડશે. લેન્સ નહીં, અરીસો. અરીસાનું સૂત્ર વાપરવું પડશે. બેના ગણી ગયો તમે? અરીસાના ગણી ગયા હતા ને? પણ આ સ્વાધ્યાયનો દાખલો, હા ગણી ગયો હશે. ચલો, તો પહેલા r નો સંબંધ r બરાબર 2f છે, તો r બરાબર -30 બરાબર 2f. બે ભાગાકારમાં જશે તો f બરાબર -15 સેમી. અને u પણ નહીં, ઓકે, f VUF. ઓકે, તો અરીસાનું સૂત્ર વાપરીશું. અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. લેન્સમાં અહીંયા માઇનસ તો અરીસામાં પ્લસ છે. કિંમતો મૂકીએ અને શાંતિથી ત્રીજી કિંમત લાવીએ. આપણે લાવવાનું છે v, બસ સાદરૂપ આપો. v મળી જાય પછી મોટવણીનું સૂત્ર વાપરો -v/u, તો એ મળી જશે. અને h'/h. સૂત્રો સહેલા છે, ખાલી તકલીફ આ નિશાનીની અને સાદરૂપની છે. પણ પ્રેક્ટિસ મેક્સ મેન અ પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરો એટલા પરફેક્ટ બનાવો. એ પ્રેક્ટિસ તમારે શેમાં કરવી છે એ તમારા ઉપર આધાર છે. બહેનો હોય તો બ્યુટી પાર્લરમાં પ્રેક્ટિસ કરતા હોય, અને ભાઈઓ હોય તો મોબાઈલમાં ગેમ રમવામાં પ્રેક્ટિસ કરતા હોય છે. ચલો અહીંયા જોઈએ તો 1/v શોધવાનો છે ભાઈ એમના એમ. 1/u -20 બરાબર 1/f. ઓકે, બીજું કહેવાનું રહી ગયું કે આ એકમ હંમેશા સરખા હોવા જોઈએ. ઓકે, સેમી તો બધા સેમી, મીટર હોય તો એને સેમીમાં કરી દેવા, પણ પાવર શોધવા માટે ખાલી કેન્દ્ર લંબાઈ મીટરમાં કરીએ. 1/f f -15. હમણાં કદાચ આવું હતું જ, સરખા જ છે બધા, 15 20 15 30 એવું જ સાદરૂપ આવશે બધામાં. ચલો 1/v અહીંયા જ આ વસ્તુ પેલી બાજુ લઈ જઈએ. 1/-15 એમના એમ, અને આ પ્લસ માઇનસ માઇનસ થશે, પેલી બાજુ થશે તો +1/20. અહીંયા આને માઇનસને એવું હોય તો ઉપર લઈ લેવાનું આ માઇનસને, અને કદાચ એવું લાગતું હોય તો હું પહેલા પદ લખું ને આ પછી લખું. ઓકે, તો 1/20 પ્લસ નહીં -1/15. નીચે -15 થોડો હેરાન તો ના કરે પણ સાદરૂપમાં ભૂલ કરાવે, એટલે આ માઇનસને કાં તો ઉપર લઈ જાઓ કાં તો પદોને આગળ પાછળ કરી દો. 1/v બરાબર 15 × 15, 20 × 20 અને 15 × 30 300. तो 1/v बराबर इधर लिख देते हैं. 1/v बराबर 15 માંથી 5 અને મોટાની નિશાની અને ભાગ્યા 300 -5. વ્યસ્ત કરી દઈએ બંને બાજુ. તો v બરાબર 300 ભાગ્યા -5, તો v બરાબર 5 × 6 = 30, 60 નિશાની માઇનસ સેન્ટીમીટર. તો માઇનસ નિશાની એ બતાવે છે કે પ્રતિબિંબ અરીસાથી ડાબી બાજુએ જશે. ઓકે, તો બહિર્ગોળ અરીસામાં જે વસ્તુ મૂકી હશે, વસ્તુ કેટલાય મૂકી હતી 20 સેમી દૂર, તો પ્રતિબિંબનું સ્થાન આમ તો પ્રતિબિંબનું સ્થાન ઓછું મળવું જોઈએ. પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસો વસ્તુ મૂકી હોય, પહેલું કિરણ આમ જશે, બીજું આમ જશે, તો
अरे ऐसे क्यों होता है? સી હશે તો આમ જશે અને અહીંયા આભાસી મળશે. આભાસી મળે તો ધન હોય. અરે રે ભાઈ આપણે ભૂલ કરી છે. બહિર્ગોળમાં આ બાજુ ધન કિંમત હોય એના ઋણ લઈ લીધી છે. આ તો ચેક કરતો તો આવું તમારે થાય બરાબર, અને બોર્ડમાં થાય તો લોચા પડી જાય. તો એ હોગા પ્લસ. આ તો ડાબી બાજુ હશે બરાબર છે, તો આ થશે પ્લસ, આ થશે 15 તો प्लस 15 प्लस થશે. तो यहाँ से सब कुछ बदलेगा. ये ચાલો, એટલે આવું લાગે તો આકૃતિ દોરીને રફલી થોડોક આઈડિયા લઈ લેવાનો એટલે ભૂલ ના પડે. તો यहाँ से ओके, બાકી બધું બરાબર છે. ઓકે ચાલો, તો 20 એકા 20 પ્લસ 15 ભાગ્યા 15 દુ 30 300 1/v. 20 પ્લસ 15 એટલે 35/300. અને હવે વ્યસ્ત કરીએ તો v બરાબર 300/35 કેટલું આવે છે બેના? આ પાછું દશાંશમાં આવશે. એને રહેવા તો દશાંશમાં લાવવું નથી, એમના એમ રાખીએ. 5 ભાગ ચલાવી દઈએ ખાલી, પણ બહુ વધારે આવે છે. મારું 35 એટલે કેટલું આવવું જોઈએ? વક્રતા ત્રિજ્યા ને 15 સેમી કરતા આમ તો 15 સેમી કરતા નાનું જ આવવું જોઈએ. ઓકે, આવી જશે. યસ બરાબર છે, આવું જશે. જો કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. દેટ મીન્સ આ છે સી, આ છે એફ, ઓ સી નહીં, એ પી, એફ અને એ સી. તો આ અંતર 15 સેમી છે, આટલું. તો આપણે હંમેશા આની વચ્ચે જ પ્રતિબિંબ ક્યાંક મળશે. એટલે પ્રતિબિંબ અંતર તો 15 સેમીથી ઓછું જ આવવું જોઈએ ને પ્લસ આવવું જોઈએ. ચલો, તો અહીંયા આટલું આવી જ જતું હશે, પણ આપણે દશાંશમાં નથી લાવવું. આને લઈએ, 5 ભાગ ચલાવીએ. 5 × 35 ને 5 × 6 = 30, 60/7 આટલા રાખીએ સેન્ટીમીટર. આ મળી ગયો v અને પ્લસ આવશે. ચલો, v ઉપરથી પછી આપણે મોટવણી શોધવી પડશે. h' ત્યારે જ મળે જ્યારે મોટવણી મળે. તો મોટવણી બરાબર, ચલો મોટવણીનું સૂત્ર શું? -v/u. મોટવણી તો મળી જશે મોટવણી -v 60/7, 60/7. અને u છે u ક્યાં છે? -20. અહીંયા ધ્યાન રાખવાનું, અંશનો છેદમાં આવે. તો માઇનસ પ્લસ 60/7 અને આરે 20 તરી 60 3/7. 3/7. આને એમનેમ રાખશો તો ચાલશે, પણ આ મોટવણી 1 થી નાની કે મોટી? નાની. છેદ મોટો એટલે 1 થી નાની. ધેટ મીન્સ વસ્તુ હંમેશા, આ પ્રતિબિંબ હંમેશા નાનું મળશે, અને બહિર્ગોળમાં આવે નાનું જ હોય છે. હવે શોધવાનું છે મોટવણી ધન આવી. ધેટ મીન્સ એ હંમેશા આભાસી હશે એવું કહી શકીએ પ્રકાર. અને કા શોધને કા હે h'.
તો આના ઉપરથી ત્રીજું મોટવણી બરાબર h ડેશ અપોન h, મોટવણી મળી છે 3/7, h ડેશ આપણે શોધવાના છે એન્ડ h આપે છે 5 સેમી, 5 તો 5 તરી 15, તો h ડેશ બરાબર 15/7 સેમી અને h ડેશ પર ધન આવશે, વસ્તુ કરતાં નાની હશે એટલે આની કિંમત 5 કરતાં નાની હશે. તો અહીંયા લખી શકીએ જવાબ. ચલો પ્રતિબિંબનું સ્થાન ક્યાં, તો 60/7 સેમી. અહીંયા લખી શકો જવાબમાં પ્રતિબિંબ P થી જમણી બાજુએ 60/7 સેમી અંતરે. બીજું લખો મોટવણી ધન છે તો આભાસી પ્રતિબિંબ, આભાસી અને ચત્તુ, અને પરિમાણ લખી શકો કે એની ઊંચાઈ 15/7 સેમી છે અને 3/7 ગણું નાનું પણ લખી શકો. વસ્તુ કરતા 3/7 ગણું નાનું અથવા તો લખી શકો 15/7 સેમી ઊંચાઈ, અને ઊંચાઈ ધન છે એટલે સીધું હશે. તો આ રીતે દાખલા ગણી શકો. હજી પણ ઘણા બધા દાખલા બાકી છે, એ કોઈક નેક્સ્ટમાં વિડીયોમાં કવર કરીશું. ચલો.